નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટ જિલ્લાના જસદણમાં ચોટીલા નાગેશ્વરી પ્રસ્તાવિત નવા નેશનલ હાઈવે બાયપાસને લઈને સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી હાલનો બાયપાસ જ યથાવત રાખવાની માંગ કરી છે। જસદણમાં ચોટીલા નાગેશ્વરી પ્રસ્તાવિત નવા નેશનલ હાઈવે બાયપાસના વિરોધમાં સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ખેડૂતો એકજૂથ બન્યા હતા। તેમણે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી નવા બાયપાસનો પ્રસ્તાવ રદ કરવાની માંગ કરી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે નવા બાયપાસ માટે મોટી સંખ્યામાં ખેડૂતોની જમીન સંપાદિત કરવી પડશે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું વધારાનું વળતર ચૂકવવું પડશે। સાથે જ અનેક ખેડૂતોની ખેતીની જમીન અને કેટલાક પરિવારોના રહેણાંક મકાનો કપાતમાં જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે નવા બાયપાસના કારણે જસદણ શહેરના નાના મોટા વેપારીઓ, રોજગાર અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પડી શકે છે। સ્થાનિકોની માંગ છે કે અગાઉથી 30 મીટર સંબંધિત હાલના બાયપાસને જો ચાલુ રાખવામાં આવે અને શહેરના હિત, વિકાસ તથા વેપારને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવે। મારું નામ અશોકભાઈ ચાવ। અશોકભાઈ, શું કહેશો? આજે આવેદનપત્ર ખેડૂત તરીકે આપવામાં આવ્યો છે, શું માંગ છે? આજે આવેદનપત્ર જે અમારે હાટકોટથી જે બાયપાસ નીકળે છે એ અત્યારે જસદણ જે બાયપાસ છે જે સંપાદન થઈ ગયેલો છે, ત્યાંથી એ હાઈવે ત્યાં જોઈન્ટ કરવા માટે જસદણ તાલુકાના વિછ્યાના ખેડૂતો અને આજુબાજુના જે નાના નાના ઉદ્યોગ છે, હલરના છે, પટારીના છે, એવા અનેક ઉદ્યોગો જે આ રોડ સાથે જોડાયેલા છે। એ ખેડૂતોની અને આ જે ઉદ્યોગકારો જે નાના નાના ઉદ્યોગો છે એની માંગણી હતી કે આ રોડ જે અહીંયા જોઈન્ટ થાય તો એનાથી સરકારને જૂનું નવું સંપાદન ના કરવું પડે ને આ રોડ સંપાદન થઈ ગયેલો છે એટલે સરકારની તેજોરીમાં પણ ઓછો બોજો ચડે ને અમારા જસદણનો વિકાસ રૂંધાય નહીં, એટલા માટે ગ્રામજનોની એવી માંગણી હતી। એના અનુસંધાને અમે આજે અહીંયા આવેદનપત્ર દેવા આવીએ છીએ। બધા ખેડૂતોને એવી માંગણી છે કે જો આગળ આ કાર્યવાહી નહીં થાય, કઈ સંતોષાય તો પછી અમે ગાંધી ચિંધ્યા માંગે। ખેડૂતોને એવી લાગણી છે કે એ રીતે અમે આગળ વધશું અને સીએમ સુધી કદાચ ગાંધીનગર જવાનું થાય તો પણ ખેડૂતો બધા તૈયાર છે। મધુભાઈ જીવરાજભાઈ છાયાણી। મધુભાઈ, આજે સેવા સદન ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, શું છે? આજે જે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું એ જસદણ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારના લોકો, જે ખેતી સાથે સંકળાયેલા વેપારીગણ, જે ખેતી સાથે બિનખેતી સાથે જોડાયેલા, ધંધા રોજગાર સાથે જોડાયેલા, એ સૌ લોકોની લાગણી ને માગણી એવી હતી કે ચોટીલા નાગેશ્વર જે બાયપાસ રોડ 8 કિલોમીટરનો જે પડે છે એ 8 કિલોમીટરનો રોડ ન બને અને તમામ લોકો જે આજે આવેદનપત્ર દેવા આવ્યા છે એ લોકોની સૌની લાગણી ને માગણી એવી છે કે જસદણ વર્ષો પહેલા 1982 ની અંદર બાયપાસ રોડ સંપાદન જમીન થયેલી, આજે 40 વર્ષ જેટલો સમય વીતી ગયો અને હવે એ રોડ ડેવલપ થયો છે। આટલો સરસ રોડ ડેવલપ થયેલો છે તો ખેડૂતો, વેપારીઓ, સૌ લોકોની લાગણી ને માગણી એવી છે કે ચોટીલા નાગેશ્વર જે બાયપાસ 8 કિલોમીટરનો રોડ જે નીકળે છે એને નાબૂદ કરી અને આ બાયપાસ રોડને મોટો કરે તો સરકારના પણ કરોડો રૂપિયા બચી શકે એવી આમાં યોજનાઓ છે। જો સરકાર એવું વિચારે કે આ બાયપાસને મોટો કરી દે તો સરકારના પણ કરોડો રૂપિયા બચશે, એટલા માટે આજે સૌ ખેડૂતો, વેપારીઓ આવેદનપત્ર દેવા આવ્યા છે। સાથોસાથ જસદણ આટકોટ બાયપાસ થી વિછિયા બાયપાસ રોડ જે નીકળ્યો છે એ આજે ડેવલપ થયો છે। એ રોડની અંદર ખેતીવાડી એટલે કે માર્કેટિંગ યાર્ડ પણ આવેલું છે। તમામ ખેડૂતો આજુબાજુના ગામેથી બાયપાસ ટુ બાયપાસ ચાલે છે। વર્ષો પહેલા બાયપાસ જો મંજૂર થયો હોય અને આટલી રાહ જોઈ અને હવે આ રોડને ડેવલપ કર્યો છે તો જેથી કરીને આ રોડ પાછો હતો એ પરિસ્થિતિમાં ન આવી જાય, એટલા માટે સૌ ખેડૂતો અને વેપારીઓની લાગણી ને માગણી એવી છે કે સરકારના પણ આમાં પૈસા બચે છે। સરકારને પણ આમાં વિચારવા જેવી વાત છે કે આ સરસ એક આ યોજના આમનામ આ રોડને મોટી કરી બાયપાસને અને આગળને જોડી દે, જ્યાં જોડવાનો હોય ત્યાં, તો એમને ખર્ચો બચી શકે।
ખેડૂતોને શું નુકસાન થઈ શકે પેલો બાયપાસ થવાથી? ખેડૂતોને નુકસાન એ થઈ શકે કે આજે 40 વર્ષ સમય વીતી ગયો. જે ખેડૂતોનું સપન હોય કે ભાઈ 40 વર્ષ પહેલા મારી જમીનનું સંપાદન થયું, મારી જમીનના પૈસાનું વળતર મને 40 વર્ષ પહેલા આપ્યું હતું, એ આજે મારી જમીનના ભાવ ઉચકાય અને 40 વર્ષ પહેલા વળતર મળ્યું હતું એની કરતા આજે એમને ભાવ મળે, એ મોટું નુકસાન ખેડૂતને છે. માંગ નહીં સ્વીકારાય તો માંગ નહીં સ્વીકારાય તમારી શું આગળની રણનીતિ? જો સરકારશ્રીમાં માંગ નહીં સ્વીકારાય તો જલન આંદોલન ઉપર આ ખેડૂતો સૌ આજુબાજુના ગામના શિવરાજપુર, માધીપુર, ગઢડિયા, લીલાપુર, ગોખલાના એ સૌ લોકોને આ બાયપાસ રોડ ઉપરથી અવર જવર કરવામાં પણ સરળતા રહેશે. સારાઈ જસદણની અંદર આ બાયપાસ ટુ બાયપાસની અંદર સેમ ડે સવારથી સાંજ સુધીમાં 30,000 ડાયમંડ કાર્ય લોકો આવે છે. થેસરમાં, હેન્ડીક્રાફ્ટમાં સૌ લોકો અહીંયા કામ કરવા આવે છે. પણ બાયપાસ ટુ બાયપાસ રોડને આ જસદણને ફરતો સિટીને રોડ જોડતો છે. માંગ નહીં સ્વીકારે તો જલન આંદોલન કરશે ખેડૂતો બધા. વેપારીઓ સાથે જોડાશે, ખેડૂતો સાથે જોડાશે, સૌ લોકો સાથે જોડાય અને